આજે ચૈત્રી નવરાત્રીનું છેલ્લું નોરતું છે। અમદાવાદમાં નગરદેવીના દર્શને ઉમટ્યા છે ભક્તો। ભદ્રકાળી માતાજીના દર્શન કરવા માટે પડાપડી જોવા મળી। રામ મંદિરોમાં પણ હાલ તો ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। ભદ્રકાળી મંદિરમાં હવનનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો જુઓ, આજ સવારથી જ કઈ રીતે મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। નવલી નવરાત્રી અને આજે નોમનો દિવસ છે અને સૌ કોઈક શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે આવી રહ્યા છે। ભદ્રકાળી નગરદેવી શ્રી માતાના આશીર્વાદ મેળવવા માટે સૌ ભક્તો દૂર દૂરથી નગર મંદિરે આવી રહ્યા છે અને અત્યારે હાલ આ દેવીના દર્શન કરી રહ્યા છે। આપ જુઓ કે કેટલું સુંદર સ્વરૂપ માતાનું, અને આજે તેમને કમળ પણ તેમને અર્પણ કરવામાં આવ્યા છે અને એ જ રંગના કપડાં પણ એટલે કે વાઘા છે એ પણ ભગવાને પહેર્યા છે। મહત્વની વાત એ છે કે અમદાવાદની સમૃદ્ધિ જે દેવીના કારણે છે, એ દેવીના આશીર્વાદ મેળવવા માટે સૌ ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે। આજે કારણ કે છેલ્લું નોરતું છે એટલે એટલી જ મોટી સંખ્યામાં તમામ જે શ્રદ્ધાળુઓ છે તે પણ અહીં પહોંચી રહ્યા છે અને આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે। અને આપ જુઓ કે તમામ જે શ્રદ્ધાળુઓ છે એવો માતાના આશીર્વાદ લેવા માટે, માતાને એક ભાવ ભર્યા નજરે જોવા માટે સૌ કોઈક અહીં પહોંચી રહ્યા છે। ત્યારે મંદિરના જે ટ્રસ્ટી છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું, અચ્છા કયા પ્રકારે આજે માતાની સેવા કરવામાં આવશે? આજે આઠમનો દિવસ છે, ચૈત્રી નવરાત્રિનો, અને માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવેલ છે। માતાજીનું સિંહાસન પર આજે વિરાજમાન કરાયા છે અને એમને આપણે જોઈ શકીએ છીએ કે સરસ રીતે ફૂલોનો સરસ શણગાર છે અને માતાજીની અત્યારે ભવ્યતા આજે દેખાઈ રહી છે। માતાજીનું મંદિરનું પણ આજે ફૂલો દ્વારા શણગાર કરવામાં આવેલું છે વિશેષ રીતે, ને પેલું અમુક લાઇટિંગ પણ થયેલ છે એ પ્રમાણે કરવામાં, અને લોકોને આજે હજારો લોકો અહીંયા આજે ભીડમાં દર્શન કરી રહ્યા છે અને આ માતાજીનો આશીર્વાદ આખા અમદાવાદને મળે એવી અમારી શુભેચ્છાઓ। બિલકુલ, હર હંમેશ નગરદેવીના આશીર્વાદ અમદાવાદ શહેરને મળતા આવ્યા છે અને જેમના કારણે સમૃદ્ધિ અમદાવાદની યથાવત છે। એ દેવીના દર્શન કરવા માટે, દેવીની પ્રેમ કરવા માટે, એમની ભક્તિના રંગે રંગાઈ જવા માટે સૌ જે ભક્તો છે એવો મંદિરે પહોંચી રહ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।